મિત્રો ગુડ મોર્નિંગ. તેમાં આપણો દિવસ શુભ રહે તે માટે ભગવતીને પ્રાર્થના. મિત્રો અત્યારે આ બોરનું પાણી લાઈવ આવી રહ્યું છે. આ બોરનું પાણી છે. મારે આ કેનાલ હમણાં બંધ છે ને એટલે આ બોરનું પાણી આ લાઈવમાં આવી રહ્યું છે. જુઓ એકદમ આ પાણી બધું બોરનું છે, થોડું ઓછું આવે છે. અને અત્યારે ઘઉં વાળ્યું છે. ઘઉં થોડા પાહન છે પણ સારા છે. એટલે આ હું તમને ઘઉં લાઈવમાં દર્શાવી દઉં. તો જો મિત્રો આ લાઈવ છે મારા ઘઉં વિશે આ તમને વિડીયો બનાવી અને માહિતી આપું. પણ થોડા મિક્સ સબ્જી જેવું થઈ ગયું છે માય, એટલે થોડો રાયડું ને હતો એ લઈ લીધું છે. અને સારા એવા ઘઉં છે જો મિત્રો. અને અમારા ભાઈ પાણી પણ વાળી રહ્યા છે. તો જુઓ મિત્રો આ લાઈવમાં ઘઉં જુઓ, બધા બેસ્ટ ઘઉં છે. હવે ખાતર નાખ્યું છે યુરિયા. જો ખાતર પડ્યું, આ યુરિયા ખાતર નાખી અને આ ઘઉં પાણી વાળવામાં આવી રહ્યું છે ત્યારે હાલની તારીખમાં. એટલે મિત્રો હવે સરસ થઈ જાય છે. થોડા કહણા એ નાના છે પણ એ થોડા મોટા થઈ જાય છે. આ જો મિત્રો આ કહણા આના થોડા નાના છે બીજા ઘઉં કરતાં. એટલે વિકાસ થોડોક ઓછો થયો છે પણ આ થોડા મોટા થઈ જાય છે. તો આપ લાઈવમાં જો છે ખુદી સારા એવા ઘઉં છે, બહુ મસ્ત ઘઉં છે. તમે લાવ વિડીયોમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ઘઉં કેવા હોવા જોઈએ. તો જો મિત્રો આપ સારી રીતે ઘઉં થઈ રહ્યા છે. અને એક બે પાણી વાળશે એટલે ફૂલ ફોરમમાં આવી જશે. અને હજી કેનાલનું પાણી આમાં આવ્યું નથી. જો કેનાલનું પાણી આવે તો જેને દારૂડિયાને દારૂ પાયો એવી રીતે ઉઠે, આમ બળમાં આવી જાય એકદમ મિત્રો. એટલે આવી રીતે ઘઉંમાં હાલના કેનાલનું પાણી વાળી અને સરસ મજાનો હું વિડીયો બનાવીશ, તે પણ તમને મોકલીશ. તો મિત્રો બસ આટલો જ આ વિડીયોમાં બન્યા રહેશો. અને આપ લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ફોલો કરજો. જય જવાન, જય કિશન. સાથે વીરમુસન. જય માતાજી.